નમો આયર્યાણમ નમો વિજાયાણમ નમો લોય સર્વસાહુણમ એસુ પંચનમુકારો સર્વભાવપણાસનો મંગલાણમ ચ સૌવેસિમ પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જય જિનેન્દ્ર બધાને. કિરીટભાઈ, આપણે પ્રશ્નોત્તરી માટેની નવી પદ્ધતિ બધાને કહી દઉં. હા, પેલાની જેમ ગિરીશભાઈ હવે વચમાં પ્રશ્ન નહીં લે, એ આપણને મોકો આપશે ક્યારે પ્રશ્ન પૂછવા. તો આપણે પ્રશ્ન તૈયાર કરીને લખી રાખવાના, જ્યારે બોલાવે તે પછી ઝૂમ નો હાથ ઊંચો તમે કરી શકશો, પણ બોલતા નહીં ત્યાં સુધી એ પૂછે નહીં ત્યાં સુધી. અને ચેટ કોઈને બધાને don't send chat to everybody, it's disturbing, interrupting the class. Thank you. ચેટ માટે મને નથી ફાવતું એ ચેટનું, એટલે તમે ચેટની નહીં મોકલતા, તમે ખાલી લખી રાખજો પ્રશ્ન, અને ઓકેઝનલી આપણે પ્રશ્નનો વિચાર કરશું. હવે શરૂ કરતા પહેલા આપણે જોઈશું કેવી રીતે આગળ વધીએ છીએ આપણે, અને એ પ્રમાણે પ્રશ્નોત્તરીનો વિચારશું. તો આજે શનિવાર તારીખ 29મી એપ્રિલ 2023, થોડા વખત પછી આપણે મળીએ છીએ આ ઓકેઝન ઉપર, આ પ્રસંગે. અને પછી દેવચંદ્રજી મહારાજ સાહેબના સ્થવન ઉપર પૂજ્ય મુક્તિદર્શન મહારાજ સાહેબે જે વિવેચન લખ્યું છે, એ વિવેચનને આપણે એના માધ્યમથી આપણે વિચારણા કરીએ છીએ. તો પહેલા આપણે મંગળાચરણ તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી ઉપજે રુચિ તેણે તત્વ ઇહે તત્વ રંગી થયો દોષથી ઉભગ્યો દોષ ત્યાગે ઢળે તત્વ લીહે અહો શ્રી સુમદેજન શુદ્ધતા તાહરી. અહીંયા ગુજરાતીમાં અર્થ કર્યો છે. આમ તો આ સ્તવન પણ ગુજરાતી ભાષામાં જ છે, પણ જૂની ગુજરાતી ભાષા છે. એનો અર્થ એમ થાય કે હે પ્રભુ, આપને પૂર્ણ શુદ્ધ સ્વભાવ દશાનું જ્ઞાન થતા ભવ્યાત્માને અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. પોતાની પણ તેવી શુદ્ધ દશાને પ્રગટાવવાની રુચિ જાગે છે. ત્યારે મોક્ષ રુચિ જીવને તત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. પછી જેમ જેમ તત્વની ઈચ્છા પ્રબળ બનતી જાય છે, અને જેમ જેમ તત્વ રંગ જામતો જાય છે, તેમ તેમ હિંસા અને રાગાદી દોષોની નિવૃત્તિ થતી જાય છે. અને દોષોની નિવૃત્તિ થતાં તે જીવનું આત્મ સ્વભાવમાં
પરિણમન એટલે કે રમણ થાય છે. અને આત્મદશા એ સમયસારની અંદર આ એક શ્લોકથી બતાવે છે આચાર્ય ભગવાન. અહમિકો ખલુ શુદ્ધો દંસણ નાણમયીયો સદારૂવી રવિયત્થી મજ્જકિંચી વિ અન્નમ પરમાણુ મેત્તમ પી. ગુજરાતી ભાષામાં હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. બરોબર. એક આ પદ પણ જો કંઠસ્થ અને પછી હૃદયસ્થ થઈ જાય તો પણ આપણે માર્ગ ઉપર આગળ ઘણા વધી શકીએ. તો સુમતીનાથ ભગવાનના સ્તવનની અંદર દેવચંદ્રજી મહારાજ સાહેબે આપણને We completed till page 10 last time. આપણે ક્યાં સુધી કરેલું? 10મા પાના સુધી બુકના સ્તવનના પહેલી કડીનું વિવેચન. We completed 10, so if you want to start from 11 or bottom of 10. On the PDF is page 27. દસમા પાના ઉપર ને ત્યાં we completed that. અચ્છા, એનો જે લાસ્ટ પેરેગ્રાફ છે મે બી આત્મવિજ્ઞાન એ વિતરાગ લાસ્ટ લાઈન રાધર ત્યાંથી લેવું હોય તો. હે પ્રભુ આપ સોરી, તો હા બરાબર એ જ છે. ને? Yeah, બરોબર છે. હા એ બરાબર તો છે. ભેદ વિજ્ઞાનની શક્તિ વડે નિજ સ્વરૂપમાં લીન થયા છો, તેથી આપ રાગાદી રૂપે જરા પણ પરિણમતા નથી અને જ્ઞાન રૂપે જ રહો છો. આપને આપના જ્ઞાન સ્વરૂપમાં જેમ શરીર ભિન્ન જણાય છે તેમ રાગાદી પણ ભિન્ન જ દેખાય છે. એટલે આપ સદાને માટે સ્વરૂપવંત બનીને રહો છો. આપનો ઉપયોગ એક ક્ષણ માટે પણ સ્વરૂપની બહાર નીકળતો નથી. એવી સુમતિ આપને ઉત્પન્ન થઈ છે. તેથી ભેદને ભેદ રૂપે જાણીને આપ સદાને માટે અભેદમાં સ્થિર પરિણામવાળા થયા છો. અહીંયા સુધી આપણે કર્યું હતું એમ. દેહ અને આત્મા એ બંને જુદા છે એ સ્થૂળ અભિપ્રાયથી લગભગ દરેકને ખ્યાલ છે. જે અધ્યાત્મના અભ્યાસો છે
એને આ વાત તો નિશ્ચિતપણે સમજાય છે કે દેહ એ જળ અને આત્મા એ ચેતન બંને સ્વભાવથી ભિન્ન છે અને ગુણોથી પણ ભિન્ન છે. અને એના કર્મથી પણ ભિન્ન છે, એટલે એના કાર્યથી પણ ભિન્ન છે. પરંતુ આત્માના પ્રદેશમાં ઉત્પન્ન થતો રાગ કે દ્વેષ એ પણ આત્માના મૂળ સ્વરૂપથી ભિન્ન છે. એ સમજવું અને સ્વીકારવું બહુ અઘરું પડે છે. તમને કોઈ પણ વસ્તુ ગમી જાય એટલે જે રાગ થાય છે તો તમારા મનની અંદર એક એવો વિચાર એમ આવે કે આ મને ગમ્યું, એમાં શું વાંધો છે? પણ એ ગમવાની પાછળ તમારા આત્માની અંદર જે રાગ ઉત્પન્ન થયો, એ રાગથી પણ એ આત્મા એટલે તમે અલગ છો, એ આપણને ખ્યાલ નથી આવતો. તો રાગ અને જ્ઞાન, જ્ઞાન એટલે પોતે આત્મા, આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા માટે જ્ઞાન સિવાય બીજું કંઈ નથી. જ્ઞાન એટલે જ આત્મા અને આત્મા એટલે જ્ઞાન. આ જગતની અંદર એવો કોઈ પદાર્થ નથી આત્મા સિવાય કે જેનામાં આ જ્ઞાન ગુણ હોય. એકમાત્ર આત્માની અંદર જ આ જ્ઞાન ગુણ એટલે જાણવા યોગ્ય ગુણ એ પોતાના જ્ઞાન ગુણથી જગતને પણ જાણે છે અને પોતાને પણ જાણે છે. પણ જગતને જાણવા જતાં એ પોતાને ભૂલી ગયો છે. અને પોતાને જ્યારે ભૂલી ગયો છે ત્યારે એને દુઃખ ઉત્પન્ન થાય છે. કઠણ પડે તેવું તેમને ભાસે છે. અસ્થિર બુદ્ધિવાળા કુમતી ધારીને તો રાગ અને જ્ઞાન એ બે જુદા છે એ ભેદ સમજાતો નથી. અને કઠણ પડે તેવું તેમને ભાસે છે. જ્યારે આપે તો સુમતિપૂર્વક, મતિનો અર્થ અહીંયા છે બુદ્ધિ. કેવી બુદ્ધિ? સદબુદ્ધિ. સુમતિ એટલે સદબુદ્ધિ. સદ એટલે આત્મા. આત્માની મુખ્યતાથી જે વિચારણા થાય એમાં જે આપણે બુદ્ધિ વાપરીએ એ સદબુદ્ધિ કહેવાય. અને આત્મા સિવાય નહીં, જગતના કોઈ પણ પદાર્થોને આધાર રાખી અથવા મુખ્ય કરી અને તમે વિચારણા જે કરો એને કુબુદ્ધિ કહેવાય. જ્યારે આપે તો સુમતિ પૂર્વક ચૈતન્ય તત્વને તત્વસાર રૂપે જાણ્યું, જગતના સર્વ તત્વોના વિચારણા પછી, તત્વોની વિચારણા પછી એના વિચારણાના દોહન રૂપે
જે નિષ્કર્ષ આવ્યો એ નિષ્કર્ષની અંદર પ્રભુએ એમ જાણ્યું, અને જાણ્યું એટલે અહીંયા અનુભવ્યું કે જ્ઞાન અને રાગ બે અલગ છે. જ્ઞાન એટલે પોતે જીવ, અને રાગ એટલે પરના સંયોગથી, પરના નિમિત્તથી, જળ સંબંધી, જળના નિમિત્તથી, જળના સંયોગથી જે જળ પ્રત્યે આકર્ષણ ઊભું થયું એ રાગ ઉત્પન્ન થયું. અને એ જ વસ્તુ રાગને કારણે જેના નિમિત્તથી આપણને રાગ થાય છે એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે, ભૌતિક ફેરફાર થાય છે, તો જીવને માટે એ થોડું સ્વીકારવું અઘરું પડે છે, કઠણ પડે છે. કારણ કે એણે એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે પોતે તાદાત્મ્ય કર્યું છે. એટલે ત્યાગની વ્યાખ્યામાં પણ ભગવાન એમ કહે છે, આત્મ પરિણામથી અન્ય વસ્તુનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, તેને શ્રીજીન ત્યાગ કહે છે. તો પહેલી વાત એ આવી કે રાગના મૂળની અંદર અજ્ઞાન છે, અને અજ્ઞાનને કારણે રાગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન શેનું છે? કે પોતે પોતાને ભૂલી ગયો છે, પોતે પોતાને ભૂલી ગયો છે એટલે એને જાણતું નથી. એ અજ્ઞાન એને દુઃખની પરંપરા સર્જે છે. એના માટે ચૈતન્ય તત્વના સાર રૂપે નિચોડ, એસેન્સ, તેથી જ તો આપણે આપણો આત્મા એકલો જ્ઞાન ઘન ચૈતન્ય પુંજ રૂપે ભાસે છે, કે જે હકીકત છે. આત્મા જ્ઞાન ઘન છે, અને ઘન એટલે સોલિડ, એમાં એક પણ છિદ્ર ના હોય. અને છિદ્ર ના હોય એટલે એ જ્ઞાનની અંદર કોઈ અન્ય પદાર્થ કે વસ્તુ અને જઈ ના શકે, ઘૂસી ના શકે. સાગરોપમ સુધી જડ એવું શરીર ચૈતન્ય એવા આત્માની સાથે રહે, છતાં પણ એ જડ એવા શરીરને અંદર ચૈતન્ય પરિણમતું નથી, અને ચૈતન્ય એવા આત્માની અંદર પણ જડ એવું શરીર પરિણમતું નથી. આટલા સાગરોપમ સુધી સાથે રહેવા છતાં
તે બંને ભિન્ન છે અને અલગ રીતે રહે છે. એ જેમ બતાવે છે કે આ બંને ભિન્ન, એ આપણે શબ્દથી જાણીએ છીએ. શાબ્દિક અર્થ આપણને ખબર છે, પણ અનુભવની અંદર એ આપણને પકડાતું નથી, બેસતું નથી અને સ્વીકારાતું નથી. તેથી આપની સ્વરૂપ રમણતામાં પુણ્ય પાપ આશ્રય બનતો છે જ નહીં. તો શું થયું? પુણ્ય પાપ આશ્રય બંધ સાક્ષી ભાવે થઈ ગયા. પૂર્વે કર્મ બાંધ્યા છે એટલે ઉદયમાં તો આવવાના છે, અને ઉદયમાં આવશે ત્યારે આ ચારેય વસ્તુ ઘટવાની જ છે. શુભ કર્મોનો ઉદય હશે તો પુણ્ય રૂપે, અશુભનો ઉદય હશે તો પાપ રૂપે. અને શુભ ભાવ કર્યા હશે તો શુભ આશ્રવ થશે, અશુભ ભાવ કર્યા હશે તો અશુભ આશ્રવ થશે. અને એ જ રીતે બંધ કર્મનો. પણ એ જ્યારે બનતું હોય, થતું હોય આપણા જીવનમાં, ત્યારે તમે માત્ર એને જોનાર છો, તમે માત્ર એના સાક્ષી છો. તો એ એનું કાર્ય પૂરું કરી અને ખરી જશે. તમને એની વળતી અસર નહીં કરે, એની પરંપરા નહીં ચાલે. અત્યારે આપણે શું થાય? કોઈ પણ કર્મનો ઉદય આવ્યો, એ કર્મના ઉદય પ્રમાણે આપણે ભાવ કરીએ છીએ, એટલે ભાવ કર્મ બને છે. અને ભાવ કર્યો એ પ્રમાણે કર્મના દલિકો દ્રવ્ય કર્મ રૂપે આપણે એને ગ્રહણ કરીએ છીએ. અને જ્યારે ઉદયમાં આવે ત્યારે ભાવ કર્મ રૂપે આપણે એને ભોગવીએ છીએ. ખ્યાલ આવે? તો એના ઉદય વખતે જો આપણે સાક્ષી ભાવે રહીએ, એટલે કે ઉદયને જોયા કરીએ, આપણે ઉદયમાં ભળીએ નહીં. આપણે પુણ્યનો ઉદય હોય તો પુણ્યના ઉદયમાં પણ ભળીએ નહીં. આપણે પાપનો ઉદય હોય ત્યારે એમાં પણ ન ભળીએ. આશ્રવ બંધ ચાલતો હોય ત્યારે પણ માત્ર તમે એને જોયા કરો તો એ એનું કાર્ય કરી અને નિવૃત્ત થશે, કોઈ પણ પ્રકારની અસર છોડ્યા વગર. તો પ્રભુ જ્યારે સાક્ષી બન્યા ત્યારે, હે પ્રભુ, આ પુણ્ય પાપ આશ્રય બંધના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદા બન્યા. દ્રવ્યથી તો જુદા છે, ક્ષેત્રથી પણ જુદા છે, કાળથી પણ જુદા છે. હવે આપણા હાથમાં ખાલી ભાવ છે. તો ભાવથી આપણે જો જુદા થઈ જઈએ તો આપણે પણ કર્મબંધથી મુક્ત થઈ શકીએ. જો આપ વસ્તુ વિજ્ઞાન સાર રૂપે, વસ્તુ એટલે આ લોકમાં રહેલા સર્વ પ્રકારના દ્રવ્યો, ઇન્ક્લુડિંગ આપણે પોતે, એનું વિજ્ઞાન, વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન,
અને એનો પાછો સાર એટલે ઇસેન્સ. જો આપણે કાઢીએ કોઈ પણ જીવ માટે તો એ દેહથી, કર્મથી અને ભાવથી જુદા છે. અને એ જુદાપણું પરમાત્મા પોતે અનુભવી રહ્યા છે. અનુભવી રહ્યા છે એટલે એમને અનુભવથી એ ખ્યાલ આવે છે, ખબર પડે છે, જણાય છે કે પોતે આનાથી જુદા છે. કુમતિ ધારક એની બુદ્ધિ હજી સમ્યક નથી બની. એવા અજ્ઞાનીજનો સુખ દુઃખના રાગદ્વેષના પરિણામને પોતાના માની હર્ષ શોક કરે છે. દરેકના જીવનમાં સુખ દુઃખ અને રાગદ્વેષના પ્રસંગો તો આવતા જ હોય, પણ એ કર્મના ઉદયજન્ય છે. એને પોતાના ન માને, મને રાગ થયો કે મને દ્વેષ થયો એવું નહીં. મારામાં આ રાગ કર્મના ઉદય પ્રમાણે ઉત્પન્ન થયો છે, પણ હું એનાથી અલગ છું. એ જ પ્રમાણે દ્વેષ. તો જ્યારે આપ તો આ બધા પરિણામને ગ્રહણ કરતા જ નથી કે ભોગવતા નથી. કોઈ વસ્તુ તમને આપવામાં આવે અને તમે સ્વીકાર ન કરો તો તમે એને ભોગવી ના શકો. એટલે આપણે પણ આપણા જીવનમાં જે કંઈ બાહ્ય વસ્તુ આવે એને સ્વીકાર ન કરીએ આપણે તો આપણે એને તો ના ભોગવવું પડે, પણ એના કારણે આપણામાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ અને કર્મ એને પણ આપણે ભોગવવા ના પડે. જો સુમતિ દ્વારા, સદબુદ્ધિ દ્વારા આત્માનું સ્વરૂપ જ્ઞાયક છે તેમ જાણવા પૂર્વક પર્યાયમાં થતી સુખ દુઃખની કલ્પનાથી આપ પરાંગમુખ છો, એનાથી અલગ છો. આપ સ્વરૂપમય છો, તેથી પર્યાયમાં થતા ભાવના કરતા કે ભોગતા નથી અને સકળ કામનાથી રહિત છો. કોઈ ઈચ્છા નથી આપણને. એના પરિણામ એનું શેનું આ પરિણામ છે કે પરિણામ આ વસ્તુનું છે. પરમાત્મા ક્ષાયિક ભાવની ગુણ સમૃદ્ધિના ભોગતા છે. એમના ગુણો કેવા છે? ક્ષાયિક ભાવના. આપણા ઔદૈહિક ભાવના ગુણો છે. એને ક્ષક્ષમ ભાવના ગુણો સાધનાથી લઈ જવાના છે અને પછી અંતે એને ક્ષાયિક ભાવના બનાવવાના છે. આ ક્રમ છે. અશુદ્ધ, શુભ અને શુદ્ધ. ઔદૈહિક ભાવ, પછી ક્ષાક્ષમિક ભાવ અને પછી ક્ષાયિક ભાવ. તો ક્ષાયિક ભાવ એ સાધનાનો એક પડાવ છે, ક્ષોભ ભાવ રાધર, અને ક્ષાયિક ભાવ એ અંતિમ પડાવ છે. જ્યારે તમે ક્ષાયિક ભાવની ગુણ સમૃદ્ધિના ભોગતા હો ત્યારે સમસ્ત વિશ્વની ઈચ્છાનો અભાવ ત્યાં વર્તે છે. એટલે વૈરાગ્યની વ્યાખ્યા કરતા જ્ઞાની કહે છે કે આ લોક
કે પરલોકના જે ભોગ્ય વિષયો છે, જે ભોગ્ય વિષયો છે, એને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ જે થાય, જીવ કરે છે, ત્યારે એ વૈરાગ્યની ભૂમિકા ભજવે. અને એ સમસ્ત વિશ્વની અંદર રહેલા કોઈ પણ પ્રકારના ભોગ્ય પદાર્થની વાત છે. પ્રભુ ઈચ્છા રહિત થવાથી, પરમ શાંત બની ગયા હોવાથી તેમને ભોગ્ય એવા ગુણોનો જે ભોગવટો છે તેમાં લેશ માત્ર પૂતગલની ઈચ્છા પડતી નથી. પ્રભુને સુખ ઈચ્છવું પડતું નથી, તે માટે પ્રવૃત્તિ કરવી પડતી નથી. માટે નિવૃત્તિનગર સ્વરૂપ મોક્ષ કહે છે. એ વખતે જ્યારે સબ ઈચ્છા કા નાશ હો, ત્યારે જે દશા થાય છે જીવની, એ સમસ્ત વિશ્વની ઈચ્છાનો જ્યારે અભાવ વર્તે છે, પ્રભુ ઈચ્છા રહિત થવાથી, પરમ શાંત બની ગયા હોવાથી તેમને ભોગ્ય એવા ગુણોનો જે ભોગવટો છે એમાં દેશ માત્ર પણ પૂતગલ સુખની ઈચ્છા નથી હોતી. પૂતગલ તમને સુખ આપી શકે એવી કોઈ પૂતગલમાં તાકાત પણ નથી, શક્તિ પણ નથી, લાયકાત પણ નથી. છતાં અજ્ઞાનવશ આપણે હંમેશા એમ જ માન્યું છે અને હજી માનીએ છીએ કે પૂતગલથી મને સુખ અને એ જ પૂતગલથી મને ક્યારેક દુઃખ. બરાબર? પ્રભુને સુખ ઈચ્છવું પડતું નથી, તે માટે પ્રવૃત્તિ કરવી પડતી નથી. માટે નિવૃત્તિનગર સ્વરૂપ મોક્ષ કયો છે. મોક્ષ એટલે નિવૃત્તિનગર, કાંઈ પ્રવૃત્તિ નહીં કરવાની, એ મોક્ષ. કેવળ આત્માની અંદર સ્થિરતા. ભૂતકાળના ભોગવટામાં જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન છે, તેથી તેમાં મલિનતા છે. ભૂતકાળના ભોગવટાથી સ્વાભાવિક સુખમાં અંતરાય પડે છે. આ એક અગત્યનો મુદ્દો છે. ભૂતકાળના ભોગવટાની ઈચ્છામાં આપણે ખરેખર તો અંતરાય કર્મ બાંધીએ છીએ. આપણને એમ લાગે ને કે આપણને ભૂતકાળનો જે ઈચ્છા કરીએ છીએ ભોગવટા માટે એ મળી જાય તો સુખ, એ આપણી અંતરાય તૂટી ખરું. પણ ખરેખર શું બને છે કે તમને એ ભોગવટાના કારણે તમે ફરી પાછું એક અંતરાય કર્મ ઊભું કરો છો, અને એ અંતરાય કર્મના કારણે ફરી પાછું તમને એ જ વસ્તુ મેળવવાની તમને અઘરી પડે છે, અને ઈચ્છા તમારી પ્રબળ બનતી જાય છે. સંયોગમાં એકત્વ બુદ્ધિ એ અજ્ઞાન છે, જ્ઞાનની વિકૃતિ છે, મિથ્યાત્વ છે. સંયોગ એ વિયોગના પરિણામ સ્વરૂપ છે. એટલે સંયોગ હોય ત્યાં વિયોગ હોય ને હોય છે.
સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા. સાંભળો છે સંસાર પુરુષ. કેમ કે એની અંદર વિયોગ ગર્ભિત છે, રહેલો જ છે એના ગર્ભમાં. જ્યાં જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ લખાયેલો છે. એટલે સંયોગમાં એકત્વ વસ્તુતઃ થઈ શકતું નથી, પણ ત્યાં એકત્વનો ભ્રમ હોય છે. મને મળી ગયું, આ જેની ઈચ્છા કરી હતી એ મળી ગયું, એટલે તમને એમ લાગ્યું કે હવે મારું આ, એટલે તમે એની સાથે એકત્વ કર્યું. પણ એ ભ્રમ છે. જ્યાં આવો ભ્રમ હોય ત્યાં અવિરતિ અને કશાય હોય જ. બરોબર. અહીંયા હવે અહીંયા રાખીએ આપણે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો, નહીં તો આગળ વધીએ. બરોબર. જય જય. હાજી બોલો. પહેલા એવું કીધું હતું કે જાણ્યું એટલે અનુભવ્યું. તો જ્ઞાન ને અનુભવ સેમ છે કે જ્ઞાન ગુણ અનુભવાય છે, જે બધા ગુણો અનુભવાય, બધા આત્માના ગુણોનો અનુભવ જુદું જુદું હોય છે, અને જ્ઞાન ગુણનો પણ અનુભવ? જ્ઞાન ગુણનો અનુભવ નથી. જ્ઞાન ગુણ એ જ અનુભવ છે. તમે ગોળ ખાધો, બરાબર, ગોળનું જ્ઞાન થયું તમને. શેનાથી થયું? જ્ઞાનમાં જે ગુણ છે, ગળપણ, એ અનુભવથી તમને જ્ઞાન થયું ને. તો જ્ઞાન ગોળના અનુભવ અને ગોળનું જ્ઞાન એ બે અલગ નથી. એના અનુભવ એ જ જ્ઞાન છે. અનુભવ વગર જ્ઞાન કેમ થાય? પુસ્તકમાંથી વાંચીએ આપણે, એ જ્ઞાન નથી. એ તો જ્ઞાનની પરિભાષા છે. ચિત્રમાં તમને સરોવરનું ચિત્ર છે, બરાબર. એમાં પાણી છે, એનાથી તમારી તરસ છીપે ના છીપે? તો તમને ત્યાં એ સરોવરનું જ્ઞાન થઈ શકે ચિત્રમાં જોઈને? તમે એના વિશે જાણી શકો, પણ એનું ના થાય. તમને એના વિશે માહિતી મળી શકે. સરોવર આવું હોય, સરોવર તેવું હોય. સેમ આપણે ગોળનો દાખલો લઈએ, ગોળ આવો હોય તેવો હોય. તમે આખું પુસ્તક વાંચી જાઓ તો એ પુસ્તક વાંચ્યાથી તમને ગોળ કેવો છે એનું જ્ઞાન થાય છે. સ્વિમિંગની અથવા તરવાની કળાની તમે એક આખું વોલ્યુમ વાંચી ગયા, તમને તરત આવડી ગયું? કેમ ના આવડ્યું? તમે જ્યારે તરવા માટે પાણીમાં પડો ત્યારે તમને ખબર પડે. એમ અનુભવ જે છે એ જ જ્ઞાન છે. અનુભવ વગરનું જ્ઞાન અનુભવ જ્ઞાન કહેવાય છે. અનુભવ વગર જ્ઞાન નથી, માહિતી છે, ઇન્ફોર્મેશન છે. જ્ઞાન અને ઇન્ફોર્મેશન, knowledge and information is totally different. To know is to experience.
or to experience is to know. મને જગતની એક પણ વસ્તુ બતાવો તમે કે જેનું તમે જ્ઞાન કરો છો એમ માનો છો, એનો તમે અનુભવ કર્યા વગર એનું જ્ઞાન તમને થયું એમ તમે કહી શકો? એટલે ઇન્ફોર્મેશન લેવલ પર વી વિલ સે કે આઈ નો ધીસ. આઈ નો તમે કહો છો, પણ હાઉ ફાર યુ નો ઇટ? યુ હેવ ઇન્ફોર્મેશન બરાબર. અબાઉટ દેટ. હમ તમને કોઈ જગ્યાએ જવું હોય હમ તો એની રસ્તાની ઇન્ફોર્મેશન તમારી પાસે છે, હમ પણ એ જગ્યા તમે એ માર્ગ ઉપર ચાલી અને પહોંચો નહીં ત્યાં સુધી તમને એ માર્ગની માત્ર ઇન્ફોર્મેશન છે. પહોંચ્યા પછી તમે એને જાણો છો. તો આ લેવલ્સ કહી શકાય ને કે અનુભવ ઇઝ ધ હાઈએસ્ટ લેવલ ઓફ જ્ઞાન, કે શ્રુત જ્ઞાન, ચિંતન જ્ઞાન. અનુભવ એ જ જ્ઞાન છે. તો પછી જે આ જ્ઞાનના વિભાગે આવે છે, શ્રુત જ્ઞાન, ચિંતન જ્ઞાન અને અનુભવ જ્ઞાન, તો એ ત્યાં સુધી પહોંચવા માટે તમને આ બીજા જે સ્ટેપ્સ છે ઓળખ આપે છે. અને એ ઓળખ એટલા માટે આપે છે કે ત્યાં તમે રોકાઈ ના જાઓ. પ્રાતિભાષિક જ્ઞાન કે આભાસિક જ્ઞાન, આ બધાની અંદર તમે રોકાઈ જાઓ તો તમને ખરેખર અનુભવ જ્ઞાન જે છે એની પ્રાપ્તિ ન થાય. આજે મોટા ભાગે આ બની રહ્યું છે. તમને ઇન્ફોર્મેશનની અંદર એટલી બધી ખ્યાલ આવી જાય છે કે આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે, એટલે તમે એમ માનો છો કે જાણે મને એનો અનુભવ થયો કે હા આ આમ છે. પણ એ પારકું જ્ઞાન છે. કોઈએ એનો અનુભવ કર્યો, એનું વર્ણન કર્યું જેટલું થાય એટલું. તમે વાંચ્યું વર્ણન, તમને એમ લાગ્યું કે મને પણ આ ખબર પડી, હવે આ કેવું હોય. પણ છતાંય તમે જ્યાં સુધી અનુભવ ના કરો ત્યાં સુધી તમને એની ખબર કેવી રીતે પડે? એટલે અનુભવ જ્ઞાન એ ભલે એને જ્ઞાનની પરિભાષા આપી કે તમે પુસ્તકને પણ જ્ઞાન કીધું. આપણે પુસ્તકને પણ પગ ના અડાડીએ, એ જ્ઞાન છે. ખરેખર તો એ જ્ઞાનની અભિવ્યક્તિ છે. ત્યાં એ જ્ઞાન નથી. જેને કાળા અક્ષર ભેંસ બરાબર હોય એના માટે તમે શાસ્ત્ર આપો કે ન્યૂઝપેપર આપો, શું ફેર પડે છે? મહિમા તમને છે આનો. શાસ્ત્રોનો મહિમા તમને છે, માટે તમને એના પ્રત્યે અહોભાવ છે. પણ છતાં પણ એ જ્ઞાન તમારું નથી, પોતીકું નથી, પારકું છે. શ્રુત જ્ઞાન એ પારકું જ્ઞાન છે. જ્યારે અનુભવ જ્ઞાન એ પોતાનું જ્ઞાન છે. તો જ્યાં સુધી પોતાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી પારકા જ્ઞાન પર આપણે ક્યાં સુધી રહી શકીએ? પારકી આશ સદા નિરાશ. પારકું એટલે પુસ્તક પણ જ્ઞાન જે છે, પુસ્તકમાં જે જ્ઞાન છે, જ્ઞાન ખરું, જાણકારી ખરી તમારી, પણ એનાથી તમને શું ફાયદો? તમે આવા ગ્રંથો કરી જાઓ તો પણ શું ફેર પડે છે? એક અક્ષર પરિણામ ના પામ્યો તો એ જ્ઞાનનું શું કરવું? અભવ્યને શાસ્ત્ર જ્ઞાન હોય જ છે. એને શાસ્ત્ર જ્ઞાનથી જાણે છે કે આટલી એટલી ક્રિયા કરવાથી મને આટલું આટલું પુણ્ય પ્રાપ્ત થાય અને આટલા આટલા પુણ્યથી મને આટલું આટલું સુખ પ્રાપ્ત થાય. આ એને ખબર છે.
માત્ર ખબર છે, એને એ કરે છે, એનાથી આગળ વધી શકતું નથી. આપણે એનાથી આગળ વધીને ભવ્ય જીવ, એમાં રહેલું જે રહસ્ય, એક શબ્દમાં રહેલું રહસ્ય વાંચવાથી નથી આવતું, અનુભવથી આવે છે. ગુરુ તમને કહે, અર્થ સમજાવે, મર્મ સમજાવે, પણ એપ્લાય તો તમારે પોતે કરવાનું છે, અનુભવમાં તો તમારે લેવાનું છે. અને અનુભવમાં ના લો ત્યાં સુધી તમને એનું સાચું સત્ય જે સ્વરૂપ છે એની જાણકારી કેમ થાય? સીધો દાખલો આ જ છે. ગોળ વચ્ચે તમે વોલ્યુમના વોલ્યુમ તમે વાંચી લ્યો, છતાં પણ તમને ગોળ વિશેની માહિતી તમારે 100% હશે. કદાચ તમે આખા વિશ્વની અંદર ગોળ ઉપરના વિદ્વાન હશો, પણ તમે જ્યાં સુધી ગોળ મોઢામાં નથી મૂક્યો ત્યાં સુધી. એમાં એક પ્રોફેસરની વાત આવે છે, નદી પાર ઉતરવી હતી. પેલા નાવિકને કહે છે કે તું મને નદી પાર ઉતાર. નાવિક કે ભલે બેસી જાઓ. ને રસ્તામાં તોફાન શરૂ થયું. એટલે એ દરમિયાન એને વાતો કરી બધી. તો ઓલો પૂછે ઓલો કે તને આ આવડે છે? તો ઓલો કે ના મને નથી આવડતું. તને કે આવડે છે? કે મને નથી આવડતું. કે તારું જીવન વ્યર્થ ગયું, કાંઈ આવડતું નથી તને. પછી તોફાન જાગ્યું ત્યારે ઓલાએ ખાલી એક જ ક્વેશ્ચન પૂછ્યો, સાહેબજી તમને તરતા આવડે છે? તો કે નથી આવડતું. આવું જ્ઞાન છે આપણું. તરવા માટેનું પુસ્તકીય જ્ઞાન આપણી પાસે ઘણું છે. એમ સંસાર સાગરને તરવા માટેનું ગ્રંથના આધારે, પ્રવચનના આધારે, વાંચનાના આધારે, ઉપદેશના આધારે, આપણા પોતાના વાંચનના આધારે, સ્વાધ્યાયના આધારે ઘણું છે આપણી પાસે. પણ અનુભવ એક પણ વસ્તુનો કર્યો આપણે? અંદર ડૂબકી મારી એટલે સાહેબજી કહેતા હોય છે કે લંબાઈ પહોળાઈ ઘણી છે આપણી પાસે, ઊંડાણ નથી. અને ઊંડાણ અનુપ્રેક્ષાથી આવે છે, અનુપ્રેક્ષા નથી. હમણાં જ બે ભાઈ એક કપલ આવેલું, તો એક અનુપ્રેક્ષા વિશે એમનો પ્રશ્ન હતો. એક અનુપ્રેક્ષા થતી નથી. 2 મિનિટ 5 મિનિટ કરીએ અને પછી ઠપ થઈ જવાય છે. તો બધું અનુપ્રેક્ષા માટે તમને એક તો જાણે મટીરિયલ જોઈએ, મસાલો જોઈએ. તો કે ના વાંચીએ તો ઘણું છે, સાંભળીએ ઘણું છે, તો એ નથી થતું. મેં નહીં, એની પ્રેક્ટિસ જોઈએ. એક શબ્દ લ્યો તમે, એક વાક્ય લો તમે, એક સૂત્ર લો તમે, અને પછી એના ઊંડાણમાં જાઓ. ઊંડાણું જવું નથી, ઊંડાણું જતા આવડતું નથી. કેમ? કે એને આનુષંગિક જે પદાર્થ જોઈએ, જે વિસ્તાર જોઈએ, એ નથી આપણી પાસે. એટલે તમે વાંચી જાઓ, બોલે આખું પુસ્તક તમે વાંચી જાઓ, પણ એમાંથી પ્રાપ્તિ શું? If you do not experience in your own life, then how you know it? રેસીપી આવી તમારી પાસે રસોઈ બનાવવાની, તમે ઘણી બધી રેસીપી મોકલો છો મને, એમાંની એક પણ રેસીપી હું બનાવી શકતો નથી, તો મને એનો સ્વાદ આવે? ખાલી જોવા માત્રથી અને વાંચવા માત્રથી એ કેવી છે એનો અનુભવ હું કરી શકું? નથી કરી શકતો. તો રેસીપી રાખું છું, ઢગલા બધી રેસીપી રાખી છે, પણ જ્યારે એનો તમે
અનુભવ કરો જ્યારે બનાવીને, ત્યારે તમને ખબર પડે કે કેવી છે. બરાબર. સો તો દેટ અત્યારે સોરી એટલે દેટ્સ વેર વી લેક. હમ. અને આપણે વારંવાર આ વાત કરીએ છીએ કે તમે અનુપ્રેક્ષાની અંદર કેમ આગળ વધી શકતા નથી, એના પાછળ આ કારણ છે. એક તો રસની ખામી છે, હમ. અને બીજું એના મસાલાની ખામી છે. દાળ બનાવી હોય મસાલો ના નાખો તો કેવી લાગે? એટલે આપણો બધો સ્વાધ્યાય, સત્સંગ, ક્રિયા, આ બધું શુષ્ક બને છે, હમ. કેવળ શુષ્ક. એટલે એને જ્ઞાની શુષ્ક જ્ઞાન કહે છે. અને ક્રિયા જ્યારે કરીએ છીએ ત્યારે ક્રિયાની પાછળનો આશય આપણને ખબર જ નથી, એને ચુકાઈ જાય છે. એટલે જડ ક્રિયા થઈ જાય છે. ક્રિયાની અંદર આપણે જડતા આવે છે, જ્ઞાનની અંદર શુષ્કતા આવે છે. અને પછી એથી વધારે મોટી તકલીફ શું છે? ત્યાં સુધી તો બરોબર છે, ચાલો વાંધો નહીં, એમ કરતા કરતા કદાચ થશે. પણ એને પાછો મોક્ષનો માર્ગ માને છે કે આ માર્ગે હું મોક્ષ જઈ શકીશ, કે જે સદંતર 100% 100% શક્ય જ નથી. આપણે જોઈએ છીએ પ્રભુનું જીવન, એમણે બધી વસ્તુને પોતાના આચરણમાં મૂકી, અનુભવમાં મૂકી, ત્યારે પામ્યા. એક પણ પુસ્તક લઈને નીકળ્યા હતા પ્રભુ? કોઈ ગ્રંથ લઈને નીકળ્યા હતા? અચ્છા, કોઈ ક્રિયા કરી હતી એમણે? સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, ભક્તિ, દાન કંઈ કર્યું હતું? દાન તો પહેલા આપી દીધું, પછી કઈ નથી કર્યું. પછી માત્ર ચિંતન. એટલા માટે ત્યાં કહે છે જ્ઞાની કે એનો ઉપાય એકમાત્ર વિચાર અને ધ્યાન છે. ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ પાસેથી આપણને માર્ગદર્શન મળ્યું, ઔષધ મળ્યું. ઔષધ, એને ઔષધ કહેવાય. એ જ્યારે આપણે જીવનમાં અપનાવીએ નહીં તો, અને એ માત્ર વિચાર અને ધ્યાન મળે. તો સાહેબજી અત્યારે ધ્યાન ઉપર જે આટલું બધું ભાર આપે છે, અને હું ધારું છું ત્યાં સુધી લોકોમાં ધ્યાન વિશે જાગૃતિ વધી છે. પણ હજી આપણને એમ લાગે કે ધ્યાનનું જે બહારનું માળખું છે ને, એ જ લોકોના જાણમાં આવ્યું છે. પણ ધ્યાનનું જે નિષ્કર્ષ છે, ધ્યાનનું જે મર્મ છે, એ હજી ચુકાઈ જાય છે. એટલે સમજાયું નહીં. ધ્યાન અભ્યાસ ખાલી માં અટકી જઈએ છીએ એમ? હા, ધ્યાનના અભ્યાસમાં આપણે અટકી ગયા છીએ. એનો જે નિષ્કર્ષ, એનો જે અર્ક, એ નથી પામ્યા. તમે 30 મિનિટનું સાહેબજીનું ધ્યાન છે, એ 30 મિનિટ તમે કર્યું, બરાબર? હવે 30 મિનિટ તમે ધ્યાનનો અભ્યાસ કર્યો. તમે શેનો અભ્યાસ કર્યો? તમે એમ કહો કે ધ્યાનનો અભ્યાસ કર્યો, એટલે શેનો અભ્યાસ? શેનો અભ્યાસ કર્યો? ખાલી પદ્ધતિ થઈ ગઈ, અને મનને થોડી પદ્ધતિ થઈ ગઈ, થોડી એકાગ્રતાની પ્રેક્ટિસ કરી. આઈ વુડ સે ધેટ. જેમ આપે કીધું કે આપણે એને જોડીએ છીએ ને કે આ અભ્યાસ જે છે એ અભ્યાસ મારો ઉપયોગ, મારા ઉપયોગીને સાથે જોડવા માટે છે. મારી ચેતનાને આખા વિશ્વમાં જે ફરી રહી છે એને મારા ચેતન એવા મારા દ્રવ્યની અંદર
એને ડુબાડવા માટેનું છે આ પ્રયોગ. અત્યારે તો પડતા નથી આપણે. એના માટે આ જે આપણે કીધું રાઈટ કે વિચાર જોશે પહેલા, અનુપ્રેક્ષા જોશે. તો હા. અનુપ્રેક્ષા વગરનો ધ્યાન ઇઝ નોટ ગોનો લીડ થાય વેરી નહીં. ફાર. અને એ તો જો જ્ઞાની પણ કહે છે 569 આત્મ વિચાર વગર આત્મજ્ઞાન ની પ્રાપ્તિ નથી. તો આપણે કીધું અનુપ્રેક્ષામાં રસ અને મસાલો. તો રસ ઇઝ રસ કેટલો છે? જંકના ડિઝાયર, ઇન્ટરેસ્ટ, રાઈટ? એ હા. અને મસાલામાં શું લેવાનું? પદાર્થનું ચિંતન. હા, મસાલા પદાર્થ છે. એટલે તમારી પાસે એટલું વાંચન હોવું જોઈએ, એટલું તમે વિસ્તારથી તમે સમજ્યા હો, એ તો હોવું જ જોઈએ ને. કારણ કે ત્યાં જ્યાં તમે અટકશો ત્યાં તમને માર્ગ કોણ બતાવશે? તો એ તો આટલું બધું સ્વાધ્યાય કરીએ છીએ તો એ કેમ નથી આવતું પછી? મને નથી ખબર, તમે જો, તમે કહો. મારો પ્રશ્ન તમને એ છે. તમે સ્વાધ્યાય આટલો કરો છો તો તમે 24 કલાક તમારું ધ્યાનની અંદર ના આવે? હોવું જોઈએ. ચિંતનમાં તો રહે જ ને. ભલે ધ્યાનમાં ના રહે પણ ચિંતનમાં તો રહે છે. વિચારમાં રહે, ચિંતનમાં રહે. સૌથી સહેલો ઉપાય એનો હું કોણ? પદવી મૂક્યું જ્ઞાનીએ. હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું ખરું, કોના બધા આખું માળખું આપી દીધું એમણે. તમે ખાલી એના ઉપર તમે જો એક અનુપેક્ષા કરો કે ચિંતન કરો તો પણ તમને માર્ગ મળી જાય. કોના સંબંધે પણ એક એમનું ફ્રેઝ છે, એ તમે જુઓ તો તમને ભેદ જ્ઞાન કરાવી દે. પ્રમાણિકપણે જો તમે એનો વિચાર કરો અને ઊંડા ઉતરો તમે તો ભેદ જ્ઞાન તો થાય જ. એમાં ભેદ જ્ઞાનના બીજ છે. ખરેખર તો એ ભેદ જ્ઞાનની જ પ્રક્રિયા બતાવી એમણે એ પદની અંદર. અને આઈ થિંક કોઈ જ્ઞાની એમ કહ્યું બી છે કે કોઈ પણ જીવ નો એક્સેપ્શન ભેદ જ્ઞાન વગર મોક્ષ નથી ગયો. બોલો, આપણે ભેદ જ્ઞાનમાં આટલા ગરીબ કેમ છીએ? બરાબર. એના માટે જ પ્રયાસ કરવો રહ્યો. પ્રયત્ન શું કરવાનો કહો? કોઈ પ્રયત્ન નથી આમાં. સહજ છે. તમે સહજ બની જાઓ જીવનમાં તો ઉપલબ્ધિ તો મળવાની જ છે. એટલે એને સાહેબજી સ્વીકારની ભૂમિકામાં એમ પ્રેક્ટિકલ આપી એમણે. એનો પણ સ્વીકાર મળે ને આનો પણ સ્વીકાર મળે. કોઈ વિરોધ નહીં. તમે વિરોધ કરો તો વિરોધ કોનો કરો છો? ક્યારે બી તમે વિરોધ કરો ત્યારે વિરોધ કોનો કરો છો? અણગમતી બીના, અણગમતી વસ્તુ, અણગમતી વ્યક્તિઓ તમે અસ્વીકાર કરો છો ત્યારે અસ્વીકાર કોનો કરો તમે? જ્ઞાનીના વચનનો, કેવળ જ્ઞાનીના જ્ઞાનનો. તો તે મોટું મિથ્યાત્વ છે. બોલો, માર્ગ સરળ છે, પ્રાપ્તિ જ દુર્લભ છે. કેમ કે ત્યાં આપણો
અહંકાર અને હમ. ખોટી માન્યતાઓ, ખોટા આગ્રહો, ખોટા આલંબનો, આ બધું નડે છે આપણને. તમે સહજ બની જાઓ, સરળ બની જાઓ, શાંત બની જાઓ, તો 6 મહિનામાં તમને જો આત્માનો અનુભવ ન થાય તો જ્ઞાની એમ કહે છે કે મારી પાસેથી આવીને લઈ જજે. તુલસીદાસનું પણ વચન સાહેબજી ઘણું કોટ કરે છે ને, હમ. આનાથી જો તને ભગવાન ના મળે તો મારી પાસે આવજે તું. તુલસીદાસ ગવાહ હૈ. બોલો, આટલી આટલી ગેરંટી આપે જ્ઞાનીઓ, પણ તો આપણે સ્વીકાર ના કરી શકીએ. સરસ. I was just looking at the calendar. તો April 29 છે, 6 મહિનામાં. October 29 would be દિવાળી day. So દિવાળી સુધી થઈ થવું જોઈએ. થવું જોઈએ. 6 મહિનાની મુદત તો ઘણી વખત આપી, એક્સટેન્ડ કર્યા જ જઈએ, કરી જ જઈએ, કરી જ જઈએ. સાચી વાત. સર, બરાબર. બરાબર. થેન્ક યુ. એ કોઈનો ઉર્વશીબેન. પ્રશ્ન? ઉર્વશીબેન. હા બોલો. પ્રણામ ગિરીશભાઈ. હાજી. તમે આ કીધું ને કે પૂતગલના ભોગવટા મળી જાય એટલે સુખ માનીએ છીએ, અને પછી એમાં અંતરાયને કારણે ઈચ્છા પ્રબળ બનતી જાય છે. હા. એ ઈચ્છા વધ્યા કરે છે. તો આઈ મીન એને બ્રેક, આઈ મીન પૂતગલનો ભોગવટો તો કન્ટિન્યુઅસ થતું જ હોય છે. ઓનલી વેન યુ આર અવેર કે ભાઈ આ મારો સ્વભાવ નથી, ત્યારે you stop or pause a little bit, but otherwise તો અંતરાય વધ્યા જ કરે તો એનો અંત કેવી રીતના આવે? તમે એમાં શું વિચારો છો? તમે પૂતગલ તમને મળી ગયું છે તો પૂતગલ તમારે વાપરવું પડે. હા, એમાં તમારે રસ લેવાની શું જરૂર છે? હા, એ બરોબર. એટલે when you are aware બરોબર છે, પણ તમે બધા એમ કહો છો એ બરોબર, પણ પછી પણ કેમ આવે છે અંદર? એટલે કન્ટિન્યુ 24 કલાક અવેરનેસ નથી રહેતી. દેટ ઇઝ ધ, અને મને તો ડર એમ લાગ્યો કે અંતરાય વધતી જ જાય તો એનો તૂટે કેમ એમ. આ છૂટવાનો એક ઉપાય છે, અંતરાયને તોડવાનો ઉપાય છે. શું ઉપાય છે? કે પૂતગલ ઉપાય એ છે હા. કે જે પૂતગલનો આપણને ભોગવટો મળ્યો છે એને તમે તટસ્થ ભાવે, નિષ્પૃહ ભાવે, ઈચ્છા રહિતપણે ભોગવો. તમારા શરીરને જરૂર છે તો ભલે આપો. એટલે એની ઈચ્છા કરવાની કે એની અંદર રસ લેવાની શું જરૂર છે? એટલે બેઝિકલી અવેર, જાગૃતિ. જાગૃતિ વગર તો છે જ નહીં. એનો પાયો છે, પાયામાં તો જાગૃતિ છે. બરોબર. પણ આટલી બધી અંતરાયો થયા જ કરે તો લાઈક મલ્ટીપ્લાય થયા કરે, ને where can we break it is. એને જતા વાર ના લાગે. અચ્છા. તમે એક વખત નક્કી કરો એ અંતરાય તૂટતા વાર ના લાગે, એક ક્ષણની અંદર તૂટી જાય. એટલી આત્માની તાકાત છે. બરોબર. એ નક્કી કરે કે આ જે કંઈ પૂતગલ માને મોટું પૂતગલ છે મારું, એને મને જે જરૂરી છે એને ટકાવવા માટે એ મળી જાય છે. મારે એમાં રસ લેવાની જરૂર નથી. બહુ સહેલું છે. અમે તમને એમાં રસ લ્યો કે ન લ્યો તો એનું કામ તો કરવાનું છે, અને કામ થવાનું પણ છે. રાઈટ. તમે રોટલી દાળ ભાત શાક જમ્યા, હવે તમે એને રસથી જમ્યા કે તમે એમને એમ જમ્યા તટસ્થ ભાવે, તો એ તો એનું કામ કરવાનું જ છે. એ પ્રમાણિક છે. પ્રમાણિકપણે પોતાનું કામ તો કરે જ છે. તમારે એને શું કામ આવો બધો ભાવ આપવો પડે? તમે ભાવ આપીને અંદર બંધાવો છો.
આમ તો દ્રવ્યથી નથી બંધાતા કે હમ ભાવથી જ બંધાવ છો. એટલે અજાગૃતિને લીધે જ બંધાયા કરીએ છીએ એમ થયું ને. મોટા ભાગે હમ. બરાબર. થેન્ક યુ કૃષ્ણ. બીજા કોઈ પ્રશ્ન છે કઈ? હવે કે પ્રશ્ન દેખાતા નથી સાહેબ. ઓ શિરીષભાઈ. શિરીષભાઈ છે. હા બોલો શીશભાઈ. પ્રણામ ગિરીશભાઈ. બોલો ભાઈ. જ્ઞાનીનું વચન તમે હમણાં કીધું ને કે આત્મવિચાર વગર આત્માની પ્રાપ્તિ નથી, એ બહુ દ્રઢ થઈ ગયું છે મગજમાં. હમ. પણ એની આગળ વધીને તમે થોડી વાર પહેલા કીધું કે અનુભવાત્મક જ્ઞાન એ જ આત્મા, એટલે ખાલી આત્મવિચાર કરીને બેસી રહીએ તો નહીં ચાલે ને? ના, પછી એને લગતા જે કે વિઘ્નો છે, જે આપણને નડે છે, અને એ નડે છે આપણા સંસાર ભાવો, સંસારનો રસ, એ ત્યાં બી કામ તો કરવું પડે ને. બરાબર. તમે કપડા પર મેલ લાગ્યો હોય, આ મેલ છે, આ મેલ છે, આ મેલ છે, અને સાબુથી દૂર થાય, સાબુથી દૂર થાય, આટલું જાણવા માત્રથી દૂર નથી થતો. એની પ્રક્રિયા તો કરવી પડે ને. પ્રયત્ન તો કરવો પડે. એને એ જે પ્રક્રિયા, જે પ્રોસેસ હોય એ તો કરવી પડે. એ જ રીતે અહીંયા આપણે માત્ર બોલવાથી કે વિચારોથી નહીં, પણ એનો પ્રયોગ કરવો પડે, પ્રયત્ન કરવો પડે. બરાબર. આપણે એમ કહીએ કે દેહ, સ્ત્રી, કુટુંબ આદિ કોઈ મારા નથી, આમ છે ને 600 ને આપણી 12 ભાવના પણ છે. 12 ભાવના છે ને 600 સમથિંગ, એ પતરાંગ પણ છે, એમાં પણ છે 609 કે 629 ખબર યાદ નથી મને. એમાં એમ કીધું દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અવિનાશી એવો આત્મા. તો આ જે નથી, એ નથીનું આપણે અંદર એનું પરિણામ તો આવવું છે ને. બરાબર. પછી આપણે ચોટી જ પડીએ અને પછી કંઈક મને છૂટતું નથી. તો ગુરુની વાત આવે છે ને, ગુરુ શિષ્યની. શિષ્ય એટલે થાંભલાની ચોટી પડે છે, કે ગુરુ શિષ્ય થાંભલાની ચોટી પડ્યા હતા, કે મને થાંભલો છૂટતો નથી, છોડતો નથી. તારી વાત છોડ. થાંભલો કોઈને છોડતો નથી. હા, મારું આ કુટુંબ મને છોડતું નથી. બરાબર. કઈ છોડતું નથી એવું નથી, તમે પકડીને બેઠા છો. ગિરીશભાઈ, બીજો એક પ્રશ્ન હતો કે અનુભવાત્મક જ્ઞાન, મારા આત્માને હું અનુભવ કરું તો મને એ થયું, આત્માનું જ્ઞાન થયું. અને સાક્ષાત્કાર અનુભવ, ધારો કે મને જે અંદરથી ઉલ્લાસ, ઉમંગ આવે છે આ સ્વાધ્યાય કરવા માટે, એ એક આત્માનો અનુભવ જ થયો ને. પણ એ સાક્ષાત્કાર અનુભવ વર્સિસ અનુભવાત્મક આત્માનું જ્ઞાન, એ વચ્ચે ફરક સમજાવશો? એક દ્રવ્ય છે, એક ભાવ છે. આપણે જે પહેલો જે વિચાર કર્યો, એમાં આપણે માત્ર એના બહારના સ્વરૂપથી એને જાણીએ છીએ. એટલે એક વસ્તુને આપણે માત્ર શાબ્દિક જ્ઞાન અથવા તો અનુભવ વગરનું જ્ઞાન, એ રીતે આપણે એને જાણીએ. એ જાણકારી છે, ઇન્ફોર્મેશન છે. અને બીજાની અંદર ખરેખર તમે ગોળ ઉપર તમે ઘણા બધા લેખો વાંચ્યા, એ જાણકારી તમને મળી. હવે તમે ગોળને મોઢામાં મૂકો છો, અને એ જે જાણકારી થઈ, એ જે જાણવાનું થયું, એ તમને જ્ઞાન થયું, એ અનુભવાતું જ્ઞાન થયું. એમ એટલો ફરક છે. બરાબર, બરાબર. ગિરીશભાઈ, તમે ગોળનો દાખલો ઘણીવાર આપ્યો છે, અને એમાં તમે એમ પણ સમજાવ્યું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો અનુભવ કરી શકે નહીં. એટલે આપણે જ્યારે ગોળ ખાઈએ છીએ ત્યારે આપણને જે આપણો ભાવ છે, રાગ છે, મીઠાશનો જે રાગ છે, એનો અનુભવ થાય છે. બરાબર. કરેક્ટ. માનવામાં શું આવે છે આપણા?
કે મને આ ગોળ ગળ્યો લાગ્યો. રાઈટ. હવે આ વાતને કેવી રીતે તમે જુદું કરી શકો? હું ગોળ મોઢા મૂકીને મને ગળ્યો લાગ્યો. there is no question about it. Right? હવે એ વખતે હું તમને એમ કહું કે તમે આ ગોળનો અનુભવ 3 કાળમાં કરી જ ના શકો, પણ તમારો એ ગોળ પ્રત્યેનો જે રાગ છે એ રાગ તમે આ મતિ જ્ઞાનના ઉપયોગની અંદર તમે અનુભવો છો ને. એ જ દાખલો આપણે જો આપણા આત્મા ઉપર લઈએ તો પછી મારો આત્મા જે શુદ્ધ દ્રવ્ય છે એનો મારે અનુભવ કરવાનો છે, અને એ અનુભવ હું જ્યારે કરીશ ત્યારે મને અનંત આનંદનો અનુભવ થશે, એમ સમજવાનું. હા, આનંદ એ જે આનંદ થશે એ આનંદને કોઈ વર્ણન ન કરી શકે, અવર્ણનીય છે. એટલે જ કીધું ને આપણે કબીરનો પદ છે એમાં કે ગુંગે સાકર ખાધી. માણસ બોલી ના શકતો હોય, હવે એને સાકર ખાધી, હવે એને પૂછો તમે કે સાકર કેવી લાગી? નો વે ઓફ ડિસ્ક્રાઇબિંગ ધેટ. એવી રીતે આત્માના આનંદનો અનુભવ જેને કર્યો એનું વર્ણન ના કરી શકે, એના વિશે તમને કહી શકાય, બરાબર. એની કમ્પેરિઝનમાં તમે કહી શકો, પણ there is no કોઈ એવો પદાર્થ નથી જગતમાં આત્મા જેવો, પોતાના આત્મા જેવો, કે જેને એ અનુભવ કરાવી શકે તમને, કે એના જેવો કોઈ અનુભવ હોઈ શકે. તો ગિરીશભાઈ, ભૌતિક અવસ્થામાં, સંસારિક અવસ્થામાં આપણને જ્યારે સુખ દુઃખ આનંદનો અનુભવ થાય છે એ તો આપણો આત્મા જ કરે છે ને. શરીર જળ તો કંઈ કરી શકતું નથી. કરે તો આત્મા જ. હા, કરે આત્મા. બરાબર. કોઈ પણ પ્રકારની લાગણી, કોઈ પ્રકારનો અનુભવ આત્મા જ કરી શકે. તો ઝલક તો આત્માનો અનુભવ થયા કરે છે આખો દિવસ. એને આપણે સાક્ષાત્કાર કહીએ છીએ. સાક્ષાત્કાર કહીએ છીએ. એ તમે થોડી વાર પહેલા સમજાવ્યું ને. હા, એ જ સાક્ષાત્કાર છે. તો ગિરીશભાઈ, પરમાત્માને જ્યારે કરુણાના આંસુ વરસી પડ્યા, જ્યારે આઈ થિંક ગોસાળાએ એમના શિષ્યોને માર્યા, તો ત્યારે કરુણાના આંસુ જે ઝળકી પડ્યા, ના, વરસી પડ્યા, ત્યારે નહીં. ત્યારે નહોતા વળ્યા. જ્યારે સમરસનમાં પરમાત્મા બેઠા હતા અને ગોસાળાએ 2 સાધુને બાળી નાખ્યા, ત્યારે પરમાત્માને કોઈ રિએક્શન નહોતું. વિતરાગ હતા. પણ જ્યારે સાધના અવસ્થામાં હતા ત્યારે સંગમ, જ્યારે આટલો બધો ઉપસર્ગ કરે છે અને પછી ઉપસર્ગ કરીને થાકીને જાય છે, ત્યારે પરમાત્માની આંખમાંથી આંસુ કરુણાના છે. ત્યારે એ અવસ્થા એવી હતી, અને એમાં એમને એ કરુણા એમ થઈ કે આ જીવ કેટલો દુઃખી થશે. અહીંયા તો વિતરાગ છે અને સર્વજ્ઞ છે. બરાબર. સો હી નોઝ કે ગોશાળાનું શું થવાનું છે, આ 2 સાધુનું શું થવાનું છે, અને મારું શું થવાનું છે, એ બધું. એટલે ત્યારે એમનો કોઈ પ્રતિભાવ હતો નહીં. ત્યારે કોઈ પ્રતિભાવ હોઈ જ ન શકે. ત્યારે એમને વિતરાગતા હતી, એટલે એમને ક્રમબદ્ધ પર્યાય બરાબર જે રીતે ખબર હતી. ખબર છે, પોતાના જ્ઞાનમાં જોયું છે. ભવિષ્યમાં શું થશે ખબર, વર્તમાનમાં શું થઈ રહ્યું છે, પછી શું થવાનું છે, પહેલા શું થયું, બધું જોયું છે. બહુ સરસ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. જી. હવે કોઈ પ્રશ્ન નથી ને? દુષ્યંતભાઈ છે. દુષ્યંતભાઈ બોલો. પ્રણામ ગિરીશભાઈ. એટલે આજે આપણે આખું જે કીધું એની એ રીતે સમજવાનું કે ઇન્ફોર્મેશન ને આપણે ટ્રુ નોલેજ માની લીધું વિધાઉટ કન્ટેમ્પલેશન, અને વિધાઉટ કન્ટેમ્પલેશન ને નોલેજ માન્યા પછી એ રસ્તે આપણે ગયા, એક્શન એના ઉપર લીધી,
અને એના કારણે જ આપણે કશું પામી નથી શકતા. અ, કારેલા ખાઈ અને ગોડની એક્સપેક્ટેશન મીઠાશનું રાખીએ. રાખીએ બરાબર. એટલે આપણી એક્શન્સ પણ ખોટી થાય ને એક્શન બરાબર. જે જરૂરી છે એ લઈએ પણ એક્શન્સ ખોટી દિશામાં જઈ રહી છે. બસ, એવું સમજવાનું નાખવું, એબ્સોલ્યુટલી કારણ કે આપણે ઇન્ફોર્મેશનને જ જ્ઞાન નોલેજ માની માની લીધું છે, નોલેજ માની લીધું. ખરી વાત છે, ખરી વાત છે. બરાબર સાહેબ, થેન્ક યુ. ઓકે. હવે કોઈ પ્રશ્ન રહ્યા નથી સાહેબ. જો પણ ત્યાં એકત્વનો ભ્રમ હોય છે સંયોગમાં. જ્યાં આવો ભ્રમ હોય ત્યાં અવિરતિ અને કષાય હોય છે. આ બહુ અગત્યનું વાક્ય છે. હો. સંતાન પુરુષમાં તમે દરરોજ બોલો સંયોગ મૂળા જીવેને ભત્તા દુઃખ પરંપરા. હા, માટે હું બધા સંયોગોનો સંબંધનો ત્યાગ કરું છું. બોલો. એ ભ્રમ છે કે સંયોગો મને દુઃખ આપી શકે કે સંયોગો મને સુખ આપી શકે. એ બહુ મોટો ભ્રમ છે. મિથ્યાત્વ જેવો કોઈ મોટો દોષ નથી, મિથ્યાત્વ જેવો કોઈ ભ્રમ નથી, અને મિથ્યાત્વ જેવું કોઈ મોટું પાપ નથી. પહેલો ઘા આપણે પરમાત્માના દર્શનની અંદર આવ્યા હોઈએ તો આ મિથ્યાત્વ પર મારવાનો છે. અનફોર્ચ્યુનેટલી શું બન્યું છે, શું કે મિથ્યાત્વની વ્યાખ્યા બહુ જ ડાયલ્યુટ થઈ ગઈ છે. એટલે સંસારનો રસ પણ એક સરખો ચાલતો હોય અને આ બાજુ ધર્મની ક્રિયાની અંદર પણ આપણે એટલો જ ઊંડો રસ લેતા હોઈએ અને એટલું જ કરતા હોઈએ એટલે આપણને એમ લાગે છે કે હું ધર્મી છું, મને સમ્યક્તાની પ્રાપ્તિ થઈ ગઈ છે. એવું નથી. એ બહુ મોટો ભ્રમ છે. આ જગતની અલ્પ પણ સુખેચ્છા એ જ પ્રમાણે આ લોક કે પરલોકના કોઈ પણ ભોગ્ય પદાર્થની ઈચ્છાનો ત્યાગ એ વૈરાગ્ય છે. અને સાહેબજીની શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા પરની તીવ્ર અનાસ્થા. પર મને સુખી કરે કે પર મને દુઃખી કરે, આ પર સારું ના પર નહીં સારું, આ જે ભેદ કરીએ છીએ આપણે એ મિથ્યાત્વ છે. કેવળ આત્મબોધ હૈ પરમાર્થનો પંથ, તામે जिनकी મગ્નતા સોહી ભાવ નિર્ગ્રંથ. સમુદ્રના કિનારા પર બેસીને છપછપિયા કરીએ આપણે તો સમુદ્રનું થાગ ઊંડાણ અને મોતી આપણે મળી ન શકે. જો એટલે મિથ્યાત્વ હોય ત્યાં અવિરતિ અને કશાય હોય અને હોય જ. પછી તમે જે દેશવૃત્તિ અને સર્વવૃત્તિ લ્યો અને કદાચ તમે ઉપચારથી
કશાય થોડા તમારા શાંત બન્યા તો તમે એમ નહીં માની લેતા કે મને ધર્મ પ્રાપ્ત થયો છે. સર્વપ્રથમ આ મિથ્યાત્વને સમજવું અને મિથ્યાત્વને દૂર કરવાના પ્રયત્નો પ્રભુએ જે રીતે બતાવ્યા છે એ રીતે કરવાના છે. આપણે કહીએ કે ભાઈ મને ભગવાનમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા અને ધર્મમાં શ્રદ્ધા, તો મારું વ્યવહારથી સમ્યક્ત્વ. પણ આપણી શ્રદ્ધા કેવી છે? પરમાત્મામાં કે પરમાત્માના વચનોમાં શ્રદ્ધા કેવી છે? ગુરુમાં કેવી શ્રદ્ધા છે? ધર્મમાં કેવી શ્રદ્ધા છે? અને ઉપરાંત એથી વિશેષ આપણા આત્મામાં આપણને કેટલી શ્રદ્ધા છે? થોડું ખોજ તો કરો, થોડું ઊંડાણથી જાઓ. એ જ અનુપ્રેક્ષા છે. હું કોણની અનુપ્રેક્ષાથી વિશેષ ઉત્તમ ફળદાયી અનુપ્રેક્ષા બીજું કોઈ નથી. પોતાના સ્વરૂપ વિશે જે જિજ્ઞાસા, અને એ જિજ્ઞાસા જ્યારે ઉત્કૃષ્ટ કોટીની બને છે ત્યારે એ ભેદ થાય ને થાય છે. અને એ ભેદ થાય એ જ ભેદ જ્ઞાન છે. કેમ કે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી તમે ગમે તેટલા વ્રત લ્યો તો વ્રત નથી કહેવાતા, વ્રતનો અભ્યાસ કહેવાય છે. ખબર છે ને તમને? શ્રાવકના તમે 12 વ્રત લ્યો, 12 વ્રત લઈ લો, અને સાધુના તમે પંચ મહાવ્રત લ્યો, પણ સમ્યક્ત્વ વગર એ બધા અભ્યાસ બને છે, વાસ્તવિક નથી. એની કિંમત કેટલી? તો કે તમને શુભમાં રાખે, અને શુભમાં રાખે એટલે તમને પુણ્યની પ્રાપ્તિ થાય, અને પુણ્યની પ્રાપ્તિ થાય એટલે તમને સદગતિ મળે, અને સદગતિ મળે અને જો એ વખતે સદબુદ્ધિ પણ હોય તો તમે એ મિથ્યાત્વને ટાળવાનો પ્રયત્ન કરી શકો. પણ એ વખતે જો તમને સદબુદ્ધિ ન હોય અને ન મળી તમને, તે બધું કરેલું નિષ્ફળ છે. અને આવું તો આપણે અનંતી વાર કર્યું. જ્ઞાની એમ કહે છે કે હે જીવ, તે આવા અનંતી વાર કર્યા. વ્રત પચકાણ આપણે નથી કર્યા, સામાયિક પરિક્રમા નથી કર્યા, આપણે પૂજા ભક્તિ નથી કરી, આપણે કરી છે. અગ્નિ શર્માએ કેટલા માસ સંક્રમણ કર્યા? નીકળી પડ્યો તો દ્વેષને કારણે અગ્નિ શર્મા. તો એ તો અહંકાર તો એક તસુભાર પણ ખસ્યો નહીં, ગળ્યો નહીં, ઓછો ન થયો. તો કરેલા બધા માસક શમનનું પરિણામ શું આવ્યું? સદગતિ પણ ન થઈ એની. તમે એમ માનો છો કે હું બધું કરું અને છતાં મારો અહંકાર અકબંધ રાખું તો મારી સદગતિ પણ ન થાય.
સમજાય છે? એટલે આ સ્તવનમાં એક વસ્તુ આપણે સમજવી જરૂરી છે, અને તે મિથ્યાત્વ એ આપણો મૂળ ગુનેગાર છે. સભ્યનાથ પ્રભુની શુદ્ધતાને દેવચંદ્રજી મહારાજ બતાવી રહ્યા છે, જે આપણા આત્મામાં અહોભાવ જગાડે છે. એ અહોભાવના આંસુ તમારા જ્યારે જ્યારે ગાઢ રીતે તીવ્ર રૂપે વહેવા માંડશે, ત્યારે સમજજો કે આપણે કંઈક માર્ગ ઉપર આવ્યા છીએ, અને તેમના જેવા થવાની અભિલાષા જગાડે છે. એ જો આંસુ સાચા હશે તો જ આ અભિલાષા જાગશે, આ ઈચ્છા જાગશે. ઉદ્ગલ દ્રવ્યમાં આસક્તિ, એથી વધીને ઉદ્ગલ દ્રવ્યમાં એકત્વ અને પાછું મમત્વ, આ બધું આપણા આત્મદ્રવ્યની શુદ્ધતાને ઓળખવા દેતા નથી. એટલે આસક્તિ એટલે શું? એમાં અહમત્વ અને મમત્વ બે ઉપરાંત કર્તૃત્વ, ભોક્તૃત્વ અને જ્ઞાતૃત્વ, આ 5 વિભાવોની પરાકાષ્ઠા એમાં આવી જાય છે એક આસક્તિની અંદર. આસક્તિને કારણે જીવ પૂતગલની અંદર એકત્વ કરે છે, મારાપણાનો ભાવ કરે છે, અને પછી હું ભાવ થાય છે. આ દેહ સાથે આપણને એવી આસક્તિ છે, આ દેહ એ હું છું. સૌથી મોટું અજ્ઞાન જો કોઈ હોય તો દેહની અંદર પોતાપણું કર્યું એ. અને દેહને લગતા કોઈ પણ પદાર્થો જે છે એની અંદર દેહ અને દેહને લગતા એની અંદર મમત્વને મારાપણું કરવું, આ સંસાર પરિભ્રમણના મુખ્ય અને મજબૂત કારણો છે. કઠિનમાં કઠિન જો કોઈ હોય તો આ છે આસક્તિ, કે જે ખોટી જગ્યાએ આપણને આપણું એકત્વ કરાવે છે, જેને જ્ઞાનીઓ દેહાધ્યાસ કહે છે. અધ્યાસનો અર્થ છે ખોટી જગ્યાએ મૂકવું, જ્યાં એ ન હોવું જોઈએ ત્યાં એ મૂકવું, એ અધ્યાસ. એટલે છૂટે દેહાધ્યાસ હતું, પોતે પોતાપણું આ દેહમાં કર્યું. દેહની અંદર આ હું છું એ હું પણ કર્યું, એ દેહાધ્યાસ. તો છૂટે દેહાધ્યાસ હતું, તો પછી દેહથી થતી જે કઈ ક્રિયાઓ એમાં પોતાપણું ના રહ્યું. નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તે. તું જો કર્મનો કરતા તરીકે પોતાની જાતને અલગ કરી નાખે તો તને એનું કર્મ ભોગવવું પણ ના પડે. તો કર્મ
ફરી નવા બંધા પણ નહીં. અને એ રીતે કર્મનો જે શૃંખલા છે એ તૂટે છે. નહીં ભોગતા તું તે હનો તે જ ધર્મનો મર્મ. તો દેહાધ્યાસ નો ત્યાગ એને ધર્મનો મર્મ કીધો. The essence of અધ્યાત્મ is દેહાધ્યાસનો ત્યાગ. અને એને કારણે આત્મદ્રવ્યની શુદ્ધતાને આપણે ઓળખી શકતા નથી. સંયોગો પ્રત્યે જ્વલંત વૈરાગ્ય શબ્દ શું વાપર્યો છે? જ્વલંત. બાળીને ભસ્મીભૂત કરી નાખે એવો વૈરાગ્ય પ્રગટ્યા મેં તેટલું ચીનવાણીનું શ્રવણ વગેરે કરવા જ્ઞાન સમ્યક થતું નથી. સમજણનું સ્તર ખીલતું નથી. અંડરલાઇન ધીસ, not in the book, in your heart. બુકમાં તો આપણે ઘણી અંડરલાઈનો કરી, હવે આપણા આત્મામાં કરવાની છે. સંયોગો પ્રત્યે જ્વલંત વૈરાગ્ય પ્રગટ્યા વિના ગમે તેટલું જીનવાણીનું શ્રવણ વગેરે કરવા છતાં જ્ઞાન સમ્યક થતું નથી અને સમજણનું સ્તર ખીલતું નથી. પૂતગલ દ્રવ્યનો આસક્તિપૂર્વકનો ભોગ ઉઠવું એ આત્માના ગુણોનો નાશ કરવા માટે મૃત્યુ ઘંટ સમાન છે. માટે પૂતગલ દ્રવ્યના આસક્તિપૂર્વકના ભોગ ઉઠવામાં ભય લાગવો જોઈએ. હમણાં બેન પૂછતા હતા ને કે કેવી રીતે કરવું. પૂતગલ દ્રવ્યનો તમે ત્યાગ નથી કરી શકવાના અને કોઈ પણ કર્મનો પણ ત્યાગ નથી કરી શકવાના, કોઈ પણ ક્રિયાનો પણ ત્યાગ નથી કરી શકવાના. પણ એમાં રહેલું તમારું જે મમત્વ, અહમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ એનો ત્યાગ કરી શકો તમે, કેમ કે એ તમારો પોતાનો ભાવ છે. એમાં બીજું કોઈ એમાં જવાબદાર નથી. તો એવા પૂતગલ દ્રવ્યના આસક્તિપૂર્વકના ભોગ ઓઠામાં ભય લાગવો જોઈએ. આ તો એવું છે જ નહીં. ભલભલા પણ આરામથી જબરજસ્ત આસક્તિપૂર્વક એનો ભોગ ઓઠું કર્યા કરે છે. પોતાના સ્વરૂપની નિરંતર જાગૃતિ રહેવી જોઈએ. હું કોણનું સતત જાગૃતિપૂર્વક સ્મરણ કર્યા કરો. એક તમે થોડા વખત માટે, થોડા સમય માટે આ પ્રયોગ કરી જુઓ. કોઈ પણ ભાવ ઉત્પન્ન થાય ત્યાં હુંને મૂકી દો. કોઈ પણ ઈચ્છા ઉત્પન્ન થાય ત્યાં હુંને મૂકી દો. જોયા કરો એને, તમારાથી અલગ કર્યા કરો. આ હું નથી, મારું નથી. આ હું નથી, આ મારું નથી. એક બહુ શબ્દ અને એક સેન્ટેન્સ અથવા વાક્ય ખૂબ અગત્યનું કીધું છે એમણે. લાગણી વિવેકનો નાશ કરે તેવી ન હોવી જોઈએ. વિવેક જગાવવો હોય તો લાગણીઓને શૂન્ય કરવી પડે. કેવી લાગણીને? તો કે જે આપણા વિવેકને નષ્ટ કરે તેવી ના હોવી જોઈએ. હૃદય બુઠ્ઠું ન થઈ જાય તે માટે લાગણી જરૂરી છે.
નહીં તો હૃદય નિર્ભર બની જાય. નિર્ભર એટલે કોઈ અસર જ ન થાય એને, એવું ના જોઈએ. બુઠ્ઠું ન થઈ જાય માટે લાગણી જરૂરી છે, પણ તેમાં લાગણી વેડા ના જોઈએ. એટલે લાગણી વેડા એટલે ખ્યાલ આવે? અંદરથી સાચી લાગણી ના હોય, પણ એનો દેખાવ હોય, અથવા કંઈક સ્વાર્થ તમારો રહ્યો છે અંદર, માટે તમે લાગણી બતાવો છો. તમારી ઈચ્છાથી કંઈક વિપરીત બને તો તમારી એ જ લાગણી પરિવર્તિત થઈ જાય છે. એ લાગણી વેડા છે, એ ના હોવું જોઈએ. પણ સાથે સાથે લાગણી સાવ ન હોય એ પણ ન જોઈએ. એ હૃદય બુઠ્ઠું છે એ પણ ન જોઈએ. એટલે પ્રેમ તો જોઈએ છે, પણ લાગણી વેડા ન જોઈએ. લાગણી વેડાની અંદર અંદરથી એવો ભાવ ન હોય, બહારથી તમે દેખાડો, એ લાગણી વેડા છે. બરાબર? જીવ કર્મના ઉદયથી જ્યારે જન્મ લે છે ત્યારે એ જન્મકાળમાં અને જન્મ પછીના કાળમાં કર્મના ઉદય જે સંયોગો થાય છે તે બધા જ સંયોગો મૃત્યુ સમયે નાશ પામી જાય છે. આ જીવના જે કંઈ પ્રસંગો કે જે કંઈ સંયોગો એ બધા આ જીવને આ પૂરતું જ હોય છે. પરંતુ આત્મા સ્વરૂપે તો એક સરખો જ રહે છે. સંયોગો નાશ પામે, આત્મા એક સરખો રહે. જે સ્વજન બન્યા તે તો કર્મના ઉદય હતા. આ માટે છે ને 128 પત્ર વિચારી લેવો. તે ભાવ પૂરો થયો એટલે સ્વજનના સંબંધનો વિયોગ થયો, કારણ કે તે સ્વજન સંબંધ નાશ પામવાના સ્વભાવવાળા હતા. સંયોગ હતો ને, સંબંધ હતો ને, એટલે વિયોગ થવાનો જ હતો. પરંતુ તેનો નાશ થવા છતાં તે 14 રાજલોકમાં ક્યાંક ને ક્યાંક તો આત્મા રૂપે છે જ, એનું આશ્વાસન લઈ એમના વિયોગમાં ધૈર્ય ધારણ કરવું, ખેદ ન કરવું. ખેદમાં વિવેકનો અભાવ હોવાથી તેમાં અર્થ ધ્યાન છે. ખેદ તાત્વિક બને તો દ્રષ્ટિ વસ્તુ સ્વરૂપ ઉપર જાય છે. તેથી ત્યાં ધર્મ ધ્યાન, સબક્ષણી વગેરે આવી શકે છે. હવે એક બહુ અગત્યનું વાક્ય મૂક્યું છે એમણે. વ્યક્તિનું વ્યક્તિત્વ એ સંસાર છે, અને વ્યક્તિમાં રહેલું ત્રિકાળ અસ્તિત્વ એ પોતાનું છે, એ જ પોતે છે, એ જ હું છું, એ જ મારું સાચું સ્વરૂપ છે. વ્યક્તિત્વનો અર્થ છે જે કંઈ ઉપાધિઓ છે એના વડે આપણે આપણી જાતને ઓળખીએ. આપણે ઉપાધિ અહીંયા શું કહે? ડિગ્રી. આમ ડિગ્રી હોય ને આપણી BA, BSc, MD વગેરે વગેરે વોટેવર, એને આપણે ઉપાધિ કહીએ છીએ ને. ખરેખર ઉપાધિ જ છે. અને એ ઉપાધિ રૂપ સંસાર છે. એટલે વ્યક્તિત્વ વ્યક્તિનું એ સંસાર રૂપે પરિણમે છે. સંસાર જ છે. પણ એ વ્યક્તિમાં, એ વ્યક્તિત્વની પાછળ જે ત્રિકાળ શુદ્ધ અસ્તિત્વ રહેલું છે, એમાં ક્યારેય પણ એક ડાઘ નથી પડ્યો. એવું એ નિરંજન, નિરાકાર, શુદ્ધ સ્વરૂપ છે. એ છે પોતાનું સ્વરૂપ.
અને એને ઓળખવું, એની ઓળખાણ કરવી અને એમાં સ્થિર થવું એ આપણી સાધના છે. અને એ ગુણ અને પર્યાયની શુદ્ધતાથી દ્રવ્યની શુદ્ધતા પ્રગટ થાય છે. દ્રવ્ય મૂળમાં શુદ્ધ છે, પણ પોતે આવી અશુદ્ધ પર્યાય અને અશુદ્ધ ગુણો, વિપરીત ગુણોના કારણે ઢંકાયેલી છે. તો ગુણની શુદ્ધિ કરવાની, ગુણ ઉપરથી દોષને દૂર કરવાના અને પર્યાયની અંદર શુદ્ધિ કરવાની. પર્યાયની શુદ્ધિ એટલે શું એ આપણે હવે આગળ ઉપર વિચારશું કેવી રીતે કરવી. એ અત્યારે આપણો સમય થઈ ગયો છે. બરાબર બધાને? હવે કોઈને પ્રશ્ન તો લઈએ, નહીં તો પછી આપણે આગળ વિચારશું. બોલો. બોલો દિનેશભાઈ, Unmute થજો ભાઈ. હા બોલો. પ્રણામ ગિરીશભાઈ. બોલો. તમે કીધું કે જ્યારે તમે દેહાધ્યાસની વાત કરતા હતા ને, ત્યારે તમે કીધું કે હું કર્મનો કરતા નથી. એટલે જ્યારે મને કર્મનો ઉદય આવે ત્યારે હું જો એમ વિચારું કે મારો શુદ્ધ આત્મા આ કર્મનો કરતા નથી, તો પછી મને બીજા કર્મનો બંધ ન થાય, એમ સમજવાનું? કર્મનો કરતા એ ઉપચારથી આપણે વિચારીએ છીએ ને. વાસ્તવમાં દ્રવ્યની શુદ્ધતા જે છે એના કારણે એ કરતા ભોગતા નથી, પણ એની અશુદ્ધ અવસ્થાની અંદર એ પોતે કરતા ભોગતા બને છે. એટલે એ અશુદ્ધ ચેતનાનું કામ છે, શુદ્ધ ચેતનાની અંદર નથી. બરાબર. એટલે અશુદ્ધ ચેતનાને શુદ્ધ કરવા માટે જે આ અશુદ્ધ ચેતના દ્વારા કર્મનો કરતા વગેરે બન્યો, એ ભાવ ત્યાંથી આપણે ઉપાડવાનો છે. માટે તેમ આપણે એમ કહીએ છીએ. બરાબર. એટલે એ ભિન્નતા કરવાની છે આપણે, એ ભિન્ન કરવાની. અશુદ્ધ અને શુદ્ધ ચેતના, શુદ્ધ ચેતના. શુદ્ધ ચેતના અને અશુદ્ધ ચેતના. બરાબર બરાબર. અશુદ્ધ ચેતના કર્મનો કરતા પણ છે અને કર્મનો ભોગતા પણ છે. પણ શુદ્ધ ચેતનાની અંદર કોઈ કર્મ છે પણ નહીં, કર્મને કરતા પણ નથી, ભોગતા પણ નથી. તો ગિરીશભાઈ, આત્મા પોતાના શુદ્ધ પર્યાયનો જે આપણું લક્ષ્ય છે, તો એ શુદ્ધ પર્યાયનો આત્મા જ કરતા ભોગતા છે, બરાબર? કારણ કે શુદ્ધ આત્મા તો આપણે જ કરી શકીએ, બીજું કોઈ કરી ન શકે. હા, પર્યાયમાં અશુદ્ધિ છે, બરાબર. એમાં અશુદ્ધિ જરૂર છે. ગુણો ઉપર દોષો છે, ગુણોને દોષોએ આવરણ કર્યું છે. એટલે કામ શું કરવાનું છે? તો કામ આ કરવું, ગુણ ઉપરથી દોષને દૂર કરવાના. બરાબર. ક્ષમા ગુણ ઉપર, એ આપણો શુદ્ધ સાત્વિક ગુણ છે. એ ક્ષમા ગુણ ઉપરથી જે ક્રોધ રૂપી દોષનું આવરણ છે એને સમજીને દૂર કરવો, તો ક્ષમા પ્રગટ થાય છે. બરાબર. શુદ્ધાત્મા પ્રગટ થાય છે. આ સાધના છે. એ પણ બધા ગુણો લઈ લેવાના. એમ કરતા કરતા આપણો આત્મા ગુણ સમૃદ્ધિ પામે છે. અને પર્યાય પણ હવે શુદ્ધ બનતી જાય છે. કામ તમે પર્યાયમાં કર્યું, પર્યાયની શુદ્ધિ કરી તમે, ગુણની પણ પર્યાય હોય ને. બરાબર. આત્માની પર્યાય છે, ગુણની પણ પર્યાય. તો એ પર્યાયને તમે શુદ્ધ કરી તો ગુણ શુદ્ધ બનતા જાય છે. અને જેમ 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 ગુણ શુદ્ધ થાય એમ એ આત્માની અંદર પણ શુદ્ધિ પ્રગટ કરે છે. આત્માને પણ શુદ્ધ બનાવે છે. બરાબર.
અને એ પદ્ધતિ હું જ કરી શકું, બીજું કોઈ કરી ન શકે, એવું પરમાત્મા ન કરી શકે, મારે જ કરવાનું છે. આપણે જ કરવું પડે. બહુ સરસ. આપણે કરવું પડે, પણ પરમાત્મા આપણને એ માટેનો માર્ગ બતાવી શકે. એ માર્ગે ચાલી અને આપણે એ કરી શકીએ. પરમાત્માની જ કૃપાથી જ બધું થાય છે ને. હા, બસ. થેન્ક યુ ગિરીશભાઈ. કલ્પનાબેન બોલો બેન. બરોબર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, તમે આગળ સમજાવ્યું કે લાગણી વિવેકનો નાશ કરે તેવી ના હોવી જોઈએ. લાગણી વેડા સમજાયું, પણ વિવેકનો નાશ કરે એ એવી કેવી લાગણી હોય? એ તમે તમારી લાગણી એટલે તમારો પ્રેમ એવો ના હોવો જોઈએ કે જે ખરેખર સારા સારનો વિવેક પણ ના કરવા દે. તમને લાગણીમાં તમે ઘસડાઈ જાઓ એક તરફી, તો તમને સારા સારનો વિવેક ના રહે ને. એવું ના હોવું જોઈએ. એને લાગણી વેડા કહેવાય. લાગણી વેડા તમે જાગૃત ના રહ્યો તમારી લાગણીના પ્રદર્શન વખતે, અને સારા સારનો વિવેક ના હોય તમારામાં, અને માત્ર તમારા હૃદયના ભાવોની ઉર્મિઓ ઉછળતી હોય, પછી સામે શું બનશે, શું થશે, કોનું શું થશે, કોનું શું નહીં, એનો કોઈ તમે વિચાર ના કરો, તો એ લાગણી વેડા કરે. તમને પણ નુકસાન કરે, અન્યને પણ નુકસાન કરે. એટલે લાગણીનો વિવેક નાશ કરે એવું થયું એનું. વિવેક વગર સારા સારના વિવેક વગર લાગણી વેડા લાગણી એ બધી લાગણી વેડા કહેવાય. પણ સારા સારનો વિવેક એટલે એવો દાખલો સમજી શકાય કે આપણે લાગણીમાં આપણા છોકરાઓને કોઈ વાર ખોટી સલાહ આપીએ, એ અવિવેક. ઇઝ ધેટ હાઉ આઈ અન્ડરસ્ટેન્ડ? ના. તમારા બાળકોને તમે જે શિક્ષણ આપો છો એ લાગણીના કારણે આપો છો. પછી એવું ના બને કે એ બાળક તમારી આ લાગણીનો લાભ લે અને ઉન્માર્ગે વળી જાય, કોઈ ખોટા માર્ગે ચાલ્યો જાય, અને છતાં તમે કરો, એને સપોર્ટ કર્યા કરો, એવી લાગણી ના જોઈએ. ઓકે, હું બરાબર. હંમેશા એક દાખલો આપતો હોઉં છું મહાભારતનો. ધૃતરાષ્ટ્રને એના દુર્યોધન પ્રત્યે આવી લાગણી હતી. એને મોહ હતો, અંધ મોહ હતો. પોતે તો અંધ હતો જ, પણ એનો મોહ બી અંધ હતો. કેવી લાગણી કે દુર્યોધન આટલું દુષ્કૃતિ કરતો હતો, એને વાર્યો નહીં. એને વાર્યો હોત તો મહાભારતનું યુદ્ધ ન થાત. આવું ના જોઈએ. બરાબર. આ ના જોઈએ. આ લાગણી વેડા કહેવાય. સમજાણું? એટલે લાગણી વેડા અને લાગણી વિવેક લગભગ સરખું છે. હા, લાગણી વેડા અને લાગણી વિવેક સરખું જ થયું. ના, સરખું નહીં. લાગણી વેડા એ નહીં સારું. હા, તો લાગણી વિવેક રાખવાનો એમાં. લાગણીમાં પણ વિવેક રાખવાનો. વિવેક એ સારા સારનો વિવેક. તમે તમારા બાળકો પ્રત્યે તમને લાગણી હોય, તમારા પરિવારજનો પ્રત્યે લાગણી હોય, હવે એ લોકો ખોટા માર્ગે જતા હોય તો તમારે એને રોકવા એ તમારી ફરજ છે. એના બદલે તમારી લાગણીને વશ થઈને તમે કંઈ કહો નહીં, એને કરવા દો છે, તો એ તો લાગણી વેડા કહેવાય. એનાથી તમને બી નુકસાન, એને બી નુકસાન છે. બરાબર, સમજાયું. થેન્ક યુ. બરાબર, થેન્ક યુ. ચાલો, હવે થઈ ગયું બધું? હાજી. ઓકે. અંતમંગળ. એક કઈ નાને એના શું કે કાલનો સ્વાધ્યાય માંગલિક છે. હા, સ્વાધ્યાય નહીં થાય. અને સોમવારે મારે એપોઇન્ટમેન્ટ છે ડૉક્ટરની, એટલે મને ખબર નથી કેટલા વાગશે મને. સાંજની એપોઇન્ટમેન્ટ છે એટલે, પણ જો હું ટાઈમસર આવી ગયો તો આવી જઈશ, અને નહીં તો પછી જોઈશું, વિચારીશું. ઓકે. કાલે બે સમણીઓ
આરાધના હોલમાંથી લેક્ચર આપવાના છે, હા, right. તો એનો લાભ લેજો. બરાબર. હાજી, એટલું જ કેવું હતું. ઓકે. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. ઈચ્છા જય જિનેન્દ્ર બધાને. તો આપણે 3 નવકાર હમણાં ભણી લઈએ. 3 નવકાર પહેલા. If you have your permission, then 4 minute no trailer છે. And since you mentioned કેવલ આત્મો છે, તો we thought કે બધાને જો અનુકૂળ હોય તો maybe we can take 4 minutes and show it. ભલે. તો નવકાર પછી લેવો છે કે પહેલા લેવો છે રાકેશભાઈ? થઈ ગઈ ને નોકર તો? I thought I did 3 નોકર and then I thought નોકર. Generally I say Namo Oriyantana at the end. Oh, acha, sorry. Okay, no problem. So go ahead and proceed. Yes, just 1 second. Where is it? एक minute, sorry. What I had it. So. एक second. Okay, let me know if you can't hear. We can hear. शान्तरागरुचिभिः परमाणुभिस्त्वम्. But in this time period, there is one person, the 4th emperor in the Bharatshetra, whose splendor is beyond even me. Yes, it is true. In his previous birth, he did extreme sadhana of the 4th Vrat, the Brahmacharya Vrat. And now he is born as a Chakravarti. Your future is looking bleak. Forgive us, but you have several illnesses in the future. What? How do you know? What disease? You do not have a disease right now. Why worry about the future when we had centuries of happiness ahead of us? That's it. So that was the trailer of the movie The 4th, which Kale Bhagwan no Keval Gyan Kalyanak che. So we will put it on YouTube for public viewing. So, Very good. thank you. Yeah, now go to Jay. ઘણું બધું કરીશું. સેટ ને બધું કેવું આપણું કેવું મોટું છે? Yeah, we tried to do as much as we could. It took a while. I had been working with the editors. Editing, it took almost 3, 4, 5 months actually. Wow.